સ્થિત અતિ પૌરાણિક અને વિશ્વવિખ્યાત મહાલક્ષ્મી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। પહેલા દિવસે જ લાખો શ્રદ્ધાળુ અને ભક્તોએ મહાલક્ષ્મી માતા મંદિરે ઉપસ્થિતિ દાખવી માતાના દર્શનનો લાભ લીધો હતો। ચૈત્રી સુદ પૂનમના દિને આમ તો સમગ્ર ભારત વર્ષમાં શ્રી હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વલસાડના ઉમરગામ પંથકને અડીને આવેલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ચારોટી ગામ નજીક વિવળ વેઢે સ્થિત નેશનલ હાઈવે 48 નજીક સૂત્રો અનુસાર મહાભારત કાળનું અતિ પૌરાણિક શ્રી મહાલક્ષ્મી માતા વિશ્વ પ્રખ્યાત મંદિર આવેલું છે। શ્રદ્ધાળુઓમાં મહાલક્ષ્મી પ્રત્યેની અપાર શ્રદ્ધાના કારણે આ મંદિરના દર્શનનો લાભ લેવાનું ભૂલતા નથીની પ્રથા ભક્તજનોમાં રહી છે। ત્યારે આજ ચૈત્રી સુદ પૂનમના દિને ચારોટી સ્થિત આદિ અનાદિ કાળની પ્રથા અનુસાર શ્રી મહાલક્ષ્મીના મેળાનો શુભારંભ હનુમાન જયંતીના દિને કરવામાં આવતા 15 દિવસ ચાલનારા મેળાના પહેલા દિવસે લાખો શ્રદ્ધાળુ મંદિરે પહોંચી શ્રી મહાલક્ષ્મી માતાના દર્શનનો લાભ લીધો હતો। મેળા દરમિયાન છેક અમદાવાદથી લઈ મુંબઈ અને કર્ણાટક સુધીના શ્રદ્ધાળુ મેળાના દર્શને આવે છે। મારું નામ નીતિન જયંતિલાલ બલસારા। અત્યારે હાલ અમે વિરારથી આવીએ છીએ અને ઘણા વર્ષોથી અમે નાનપણથી જ આવીએ છીએ અને આ મંદિરની પૌરાણિક એટલી માન્યતા સારી છે કે શ્રદ્ધા એટલી બધી જામી છે કે દર ચૈત્રી પૂનમે અમે ખાસ હાજર રહીએ છીએ અને વિરારથી ગુજરાત તરફ જતાં પણ રસ્તામાં હાઈવે ટચ હોવાને કારણે અમે મોસ્ટલી દર્શન કરવા તો ઊભા રહીએ બને ત્યાં સુધી। આ માતાજી બાબતમાં આપ શું જાણો છો? અહીંયા મહાલક્ષ્મી માતા ખુદ અહીંયા મહાલક્ષ્મી થયા છે। હા, સ્થાપિત થયા છે। શું જાણો છો આ માતાજી બાબતમાં? માતાજીને તો એમ જાણીએ કે અત્યારે તો એમ ખબર છે કે પહેલાં કંઈક પહાડ પર હતા અને ત્યાં પછી કંઈક દર્શન લોકો કરી નહોતા શકતા હોય એકદમ ઉપર જઈને, તો માતાજી નીચે પ્રગટ થયા અને અહીંયાના દેશવાસીઓએ અહીંયા એમને स्थापित किया। नमस्ते, मेरा नाम किशोर सातवे है। मैं यहाँ पे इस ट्रस्ट में एज ए कोषाध्यक्ष हूँ, ट्रेजरर हूँ। यहाँ पे जो मेला लगा है ये पालघर जिले का सबसे बड़ा मेला जान के मतलब उनकी पहचान है। यहाँ पे श्री महालक्ष्मी माता जी का जो मेला लगा है वो आज से शुरू हो रहा है और तकरीबन ये 15 दिन चलेगा। 27 तारीख तक ये मेला चलेगा। इस मेले में जो आने वाली पब्लिक है गुजरात, सूरत, अहमदाबाद, मुंबई और इसके अलावा महाराष्ट्र के हर कोने से यहाँ पे भाविक आते। यहाँ पे जो इस मंदिर की खासियत है वो जिस दिन पूनम रहती है मतलब हनुमान जयंती रहती है उस दिन जो गढ़ पुजारी है यहाँ से झंडा लेके ठीक रात को 12 बजे निकलता है और तुरंत 3 बजे तक वहाँ पे डूंगर पे चढ़ के अपना झंडा वो लगाता है। वहाँ पे 3 बजे बराबर वो एक दिया जलाता है। दिया जो जलता है यहाँ से दिखता है और पुजारी जब जाता है घर पे और रिटर्न यहाँ पे सुबह 7 बजे आता है। आरती के टाइम यहाँ पे आ जाता है। इस मेले में बहुत सारी पब्लिक जो रहती है उस पब्लिक से मैं एक निवेदन करना चाहता हूँ कि जो भी आप पब्लिक यहाँ पे दर्शन के लिए आते हैं माता जी के लिए, आप निश्चिंत यहाँ पे आइए। ये जो यहाँ पे ट्रस्ट के हिसाब से जो व्यवस्था की गई है पानी की, सिक्योरिटी गार्ड की, वो आपके सेहत के लिए अच्छे है। हर एक भाविक को मैं बोलना चाहता हूँ कि यहाँ पे आके आप माता जी का आशीर्वाद जरूर ले सकते हैं। बिना तकलीफ के हुए आप यहाँ पे जो सहायता जो भी चाहिए आपको यहाँ पे मिल जाएगी। સૂત્રો અનુસાર આ મંદિરના ઇતિહાસમાં ચારોટીવાળી મહાલક્ષ્મીમાં દ્વાપર યુગના મહાભારતના યુગથી ચાલી રહ્યું છે। વિષ્ણુજીના ધર્મપત્ની અને કોલ્હાપુર મંદિરના મહાલક્ષ્મીમાં ખુદ પોતાના ભક્તને દર્શન આપવા અહીં આવ્યા હતા, જ્યાં પાંડવોનો ચારોટી આસપાસ માતાનો ભેટો થયો હતો। ત્યારથી આજ દિન સુધી માતા એક ડુંગરમાં સ્થિત થયા અને ભક્તજનો ડુંગર ચડી દર્શન કરવામાં તકલીફ વેઠતા અને ડુંગર ન ચડી શકે એવા અસહાય ભક્તો માટે માતા ખુદ નીચે ઉતરી